હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ચકરી। અહીંયા મેં 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને રોટલીનો જે લોટ હોય એ જ છે અને મેં એને ચાળી લીધો છે। એક સફેદ કપડું લેવાનું અને લોટને આપણે એને બાંધી દેશું। તો પહેલાં લોટને બાંધી દઈએ। આ રીતે એકદમ કઠણ કપડાની અંદર લોટને બાંધી દેવાનો। લોટને બાંધ્યા પછી આપણે એને બાફવાનો છે। અહીંયા મેં ઢોકળિયાનો ઉપયોગ કર્યો છે। ઢોકળાની અંદર નીચે પાણી મૂકી દીધું છે। ઢોકળિયાની જગ્યાએ તમારે કુકરમાં બાફવું હોય તો પણ બાફી શકો। કુકરમાં બાફતી વખતે પાણી નાખી જારો મૂકી ઉપર ડીશ મૂકી અને આ રીતે આપણે એને મૂકી દેવાનું છે। કુકરમાં મૂકીએ તો વિસલ લગાવવાની નથી, એમ જ વરાળથી થવા દેવાનું। પણ હું અહીંયા ઢોકળિયામાં કરું છું। આને આપણે 20 મિનિટ સુધી બાફવાનો છે। તો ઢાંકણ બંધ કરી અને એને 20 મિનિટ સુધી આપણે થવા દેશું। 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ કે લોટ બફાઈ ગયો છે કે નહીં। આમ કરીએ ત્યારે એકદમ કઠણ એટલે કે કડક લોટ હોય એટલે સમજી જવાનું કે આપણો લોટ બફાઈ ગયો છે। હવે આ લોટને આપણે બહાર કાઢી લઈએ અને આને 20 થી 25 મિનિટ સુધી ઠંડો થવા દઈએ। આપણા લોટને ખોલી નાખ્યો છે એટલે તમે જોઈ શકો છો કે એકદમ ગંઠાઈ ગયેલો લોટ છે। હવે આ લોટને આપણે આ જ રીતે રહેવા દેશું 20 થી 25 મિનિટ, પછી આગળની પ્રોસેસ કરીએ। લોટ આપણો ઠંડો થઈ ગયો છે। હવે આ લોટને હું મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી દઈશ। એટલે મિક્સર જારમાં ન કરવું હોય તો ચાળણીમાં પણ સીધું આપણે કરી શકીએ, પણ એકદમ સરસ લીસો લોટ આપણો થાય એટલા માટે હું મિક્સરમાં કરું છું। આપણો લોટ સરસ થઈ ગયો છે। એની અંદર હજી ગાંઠા ન રહે એટલા માટે આપણે ઘઉં ચાળવાની એટલે કે રોટલીનો લોટ જે ચાળીએ એ ચાળણીથી ફરી પાછા લોટને ચાળી લેશું। એટલે તમે જુઓ કે એકદમ ઝીણો લોટ આપણને તૈયાર થઈ જશે। આપણો લોટ તૈયાર છે। હવે આપણે મસાલા કરી લઈએ। અહીંયા મેં 5 થી 6 લીલા મરચાં અને આદુને એકદમ ઝીણું ક્રશ કરેલું છે એ લઈએ। 3 થી 4 ચમચી તલ, હિંગ, અડધી ચમચી હળદર। લીલા મરચાં નાખેલા જ છે પણ કલર માટે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી તેલ। લોટને આપણે બાફેલો છે અને પરફેક્ટ માપથી બને, છૂટી ન પડે એટલા માટે આની અંદર ખાસ તેલનું ધ્યાન રાખવાનું કે તેલ માપથી જ નાખવાનું, કારણ કે આપણે આ લોટ છાશ અને પાણીથી બાંધવાના છીએ। અહીંયા મેં 1 વાટકી છાશ લીધી છે। છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો। બધી વસ્તુને મિક્સ કરતા જઈએ અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે। હવે જરૂર પડશે એટલે કે એટલું આપણે પાણીનો ઉપયોગ કરીશું। અંદાજિત પહેલાં હું અડધી વાટકી જેટલું પાણી નાખી દઉં છું અને લોટને બાંધી દઈએ। લોટ આપણો એકદમ સરસ તૈયાર છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણો લોટ પણ થોડો કૂણો પડી ગયો છે। મારી પાસે આવો પિત્તળનો સંચો છે, તમારી પાસે જે હોય એનો ઉપયોગ કરી શકો। એની અંદર આ રીતની જાળી આવે છે, એ જાળીને આપણે તેલ લગાવી અને સંચામાં રાખી દઈએ અને આ બાંધેલો જે લોટ છે એને આપણે ભરી દઈએ। સંચાની અંદર આપણે ચકરી ભરી લીધી છે। અહીંયા હું ડીશ ઉપર કરું છું, તમે કાગળ ઉપર કે પેપર ઉપર પણ કરી શકાય। આ રીતે કરી આ રીતે ચકરી તૈયાર કરતું જવાનું।
અને એક બાજુ તેલ પણ મૂકી દેવાનું. આને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી, અને આપણે સાથે સાથે જ તળતા જઈશું. આપણો લોટ એકદમ પરફેક્ટ હોય તો આપણી ચકરી સરસ જ બને છે. આ રીતે આપણે પહેલાં બધી ચકરી તૈયાર કરી લઈએ. તેલ આપણું પણ ગરમ થઈ ગયું છે. પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી ચકરી નાખ્યા પછી એને ધીમો કરી દેવાનો. તમે જોઈ શકો છો કે ચકરી તરત જ ઉપર આવવા લાગશે, એટલે ગેસ ધીમો કરી દેવાનો. ઘઉંની ચકરીનું માપ પરફેક્ટ હોય તો આપણી ચકરી પણ એકદમ સરસ બને છે. અહીંયા આપણે તેલ 1 જ ચમચી અને છાશથી લોટ બાંધેલો છે. અગાઉ પણ મેં તમારી સાથે ઘઉંના લોટની આજે બનાવી, પણ મેં તમારી સાથે ચોખાના લોટની ચકરીનો પણ વિડીયો શેર કરેલો જ છે. આની અંદર પણ આપણે ઘઉં અને ચોખાનો બંને મિક્સ કરીને પણ કરાવી શકીએ. ચકરી ઉપર આવી જાય એટલે પછી ધીમે રહી એને આપણે બીજી બાજુ ફેરવી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એને થવા દઈએ થોડી લાલ. આ રીતે ચકરી ઉપર આવે એટલે થોડી વાર એને ફેરવતું લેવાનું. અંદાજિત 4 થી 5 મિનિટની અંદર એક ઘાણ આપણે તળી શકીએ છીએ. થોડી કડક એટલે કે ક્રિસ્પી થાય તો જ આપણે ખાવાની મજા આવે છે. અને પરફેક્ટ માપથી બનાવીએ એટલે તમે જોઈ શકો છો કે તૂટતી પણ નથી અને એકદમ સારી રીતે એને તળાય છે. તળાઈને જુઓ તો આ રીતની આપણી ચકરી તૈયાર થશે. મને થોડી કડક જોઈએ એટલે મેં થોડીક લાલ કરી છે. તમે ગુલાબી બ્રાઉન પણ કરી શકો. આ રીતે આપણે બધી જ ચકરી તળી લઈએ. એકદમ ક્રિસ્પી આપણી ચકરી તળીને તૈયાર છે. આને આપણે 1 મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ. અને મેં પહેલાં કીધું એમ આ મેં ઘઉંના લોટની ચકરી તમારી સાથે શેર કરી છે. ચોખાના લોટની ચકરીનો વિડીયો પણ અગાઉ તમે મારા ચેનલમાં જોયો જ હશે. આવી નવી રેસીપી સાથે ફરી મળતા રહેશું. નવા સબસ્ક્રાઈબ કરતા રહેશે. કોમેન્ટ, લાઈક, શેર કરવું. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર આપના અભિપ્રાય અથવા તો સૂચનો મને જણાવશો તો મને આનંદ થશે. ફરી મળતા રહીએ આવા નવા અવનવા વિડીયો સાથે. થેન્ક યુ.